છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારના ગ્રામ્ય વિકાસ માટે આજે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. છોટાઉદેપુર તાલુકાના કાનાવાંટ કાછેલ ગામે આની નદી ઉપર બ્રિજના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે વિધિવત કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના 2023-24 હેઠળ હાથ ધરાયેલા આ માર્ગ કાર્ય માટે અંદાજે 553.06 લાખ રૂપિયાની ટેન્ડર રકમ મંજૂર કરવામાં આવી છે. આ રોડ કામ પૂર્ણ થયા બાદ છોટાઉદેપુર તાલુકાના આદિવાસી વિસ્તારના અનેક આંતરિક ગામોને તાલુકા મથક સાથે વધુ સારો અને ટૂંકો માર્ગ સંપર્ક મળશે. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ વિકાસ કાર્યોને ગતિ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ, છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કલ્પનાબેન રાઠવા સહિત ભાજપના અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિકોમાં પણ આ રોડ કામને લઈને ખુશીની લાગણી જોવા મળી હતી, કારણ કે લાંબા સમયથી માર્ગ સુવિધાની માંગ હવે સાકાર થતી નજરે પડી રહી છે.